મિત્રો કેમ છો તમે બધા? જે મજામાં રહેવાનું તમારી જીવનમાં તમારે બધા જોઈ છે મિત્રો. તો કેમ પણ આમ જો મિત્રો વરસાદ ઘણો આવી ગયો, નહીં ગયું નાળા બધું સલકાઈ ગયું, ડેમો ફાટી ગયું, એટલે હે ને મીઠું પાણી ખારા પાણી ભળી ગયું, એટલે કે નજ્યું નજ્યું એ બધું દરિયામાં આવી ગયું છે. તો નજ્યુમાં માહિલા હોય, કટલા આવી રવ, પછી આમ ઘણા બધા પ્રકારના માહિલા હોય, તો માહિલા બધા દરિયામાં વહી ગયા અને દરિયામાં પણ ખારા પાણી મીઠા પાણી માહિલા જીવી ન હોય કે, એટલે મીઠા પાણીના માહિલા બધા મરી ગયા તો એટલે બહાર નીકળી ગયા. તો હું તમને આગળ હાલો બધા માછલા બતાડું કેવા કેવા છે બધા. તો વિડીયોમાં કંટ્રોલિંગ છેલ્લે સુધી બિના રહેતો. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી લેશું. તો જો યુટ્યુબ ફેમિલી એક ભાઈ જો ગાડી લઈને આવે છે, કોણ છે કે ખબર નથી, પણ આમ જો આપણે અહીંયા આટો મારી તો અહીં તો જો આ મચ્છી પણ જો બધી કેટલી બધી દરિયામાં જો ઓલા પણ હતા ને, ઓલા આ ભાઈ આગળ અહીં પૂગી ગયા મિત્રો. કેવી પીડી. તો મિત્રો એ છે મીઠા પાણી માહિલા રવ કેટલા કે ગમી કે કહેવાય તો મને ખબર નથી. તો આપણે આમ જોતા જઈએ મિત્રો. અને આ તો છે મગરન સારો, આ તો આપણે ફગાલો ઈકતી આ દો મિત્રો. હા પૂરા થઈ જતો હે કે છે મચ્છી. તો આ બધી મચ્છી કેટલી થઈ તો જો તમે આમાં ઓહો મિત્રો નીકળા પડાય. તો આ બધા મીઠા પાણીનું બધું માયલું ખારા પાણી ભૂઈ ગયું, એટલે ખારા પાણીમાં મરી જાય. ઝેર ચડે એટલે જીવે નહીં કઈ વસ્તુ, એટલે મરી ગયું એટલે બહાર નીકળી ગયું. દવા મિત્રો અહીંયા તો એટલા છે, પણ દરિયામાં કેટલા મિત્રો હોય. દરિયામાં ઊંડા જઈએ ને નીકળ્યા તરતા તો આ ઊંધા તરા આની અંદર શીકલ પોટો હોય એટલે ઊંધા તરી જાય મિત્રો. તો કેવા માહિલા તો જો તમે એકવાર. તો અહીંયા જરા કેટલા છે મિત્રો હોય. તો આમ આપણે વાળા તરણાઓથી જોવા જવાનું છે, કેટલા છે તો પણ જરા. તો કેટલી મચ્છી બહાર નીકળી ગઈ મિત્રો, નેકરી મચ્છી બહાર નીકળી ગઈ નેકરી. તો આ કેટલા તો આ બધા છે મિત્રો કવડા ખબર છે 250 શેર 500 ગ્રામ સુધીના છે. જો મિત્રો આ છે બે 500 ગ્રામ ને એવા. તો જો આવા છે આ મીઠા પાણીના માહિલા હોય એટલે બધા નીકળી જાય મિત્રો. મીઠા પાણી અવડા માહિલા થઈ જાય. આ ખાય છે બધા, અમુક લોકો ખાય, પણ અમે ન ખાય, કારણ કે અમે ખારા પાણીનું શાક મચ્છી ખાધેલી હોય એટલે અમને આ ભાવે નહીં. એટલે જો મિત્રો આ છે આ 500 ગ્રામનું એવું છે. જો આ 500 ગ્રામની એવી ફીસ છે મિત્રો. બધું નીકળી ગયું બહાર, કારણ કે જો મિત્રો હું તમને એક દાખલો આપી દઉં મિત્રો. દાખલામાં એમ હતું, કારણ કે જો આવો હે ને આવું ગામ હોય તો બંધારો કહેવાય ને, પણ અમારા અહીં બંધારો નથી, પણ સહેલું છે. તો ઓલા પણ જો પુલ બાંધેલો છે, હું તમને આગળ બતાડું. તો જો ના ઓલા પણ દેખાય ને પાણાનો એ પુલ છે. તો એ પુલ ઉપરલી પાણી આની ઓલકર સહેલું જ છે, એટલે કે આમ પાણીનો ડેમ છે આખો. તો એ ફૂટ્યો હોય તો આમાં ને એમાં જે માયલું હોય એ બધું દરિયામાં વ્યૂ જાય, પણ આ તો આપણે કાંઈ ફૂટેલું છે નથી. તો એ બીજેલે આવેલું છે બધું. તો એમ છે મિત્રો, એમાં એટલું બધું માયલું એમ બધું બીજેલે આવી ગયું. અને આમ કવડો મોટો આ તો પીણાનો આખો પાળો છે મિત્રો, એટલે આ તો કાંઈ તૂટવા કરે નહીં. અને પોરની પરારની વખતે અને આશીન ચોથા અને 5મા વર્ષની પાછળ તો મિત્રો આ ફૂટેલું હતું. અને પાણી બધું કેટલું આમ આખી આમ જો મિત્રો. અત્યારે આ ઓલા પણેલી અને ઓલા પણ ઊંધી બધી વેણ છે. એ વેણ આખી ને આખી છે ને હાવ આમ આપણે ઊભા રહ્યા હોય ને તો આપણે દેખાય ને એવડી મોટી વેણ થઈ ગયેલી હતી. તો એટલું બધું પાણી જતું ને વરસાદ ઘણા વહેરાય. એટલે જો તો મિત્રો તો જો 3 આયદરા અને 3 બુટુજરી ઓલા પણ. તો આ એક બોટનું એક તરણું છે. તો આ જે મોટું તરણું છે આ જે મોટું તરણું છે ને આવડું આ એ હાવ આંકોલી બોટનું છે. તો આ બોટવાળાનું છે એ. તો આ બોટવાળાનું પછી આ તરણું છે ને આ એટલે અમારી બોટનું છે. જો આ એટલે અહીંયા જરી આવે એટલે એ. અને આ જે તરણું છે ને એ ઓલી બોટવાળાનું છે. એટલે અલગ તરણા છે, એટલે મચ્છી વેવામાં બધા કરતાં સારું પડે એમ. તો એવું બધું છે. તો કેમ પણ મિત્રો તો આમ તો નીકળ્યા બધા માહેલા છે મિત્રો. આપણે આગળ જવાની જરૂર નથી, કારણ કે કેટલું માહેલું મરી ગયેલું છે અને મરી ગયેલું નીકળે પણ છે. અને દરિયામાં પણ મિત્રો એટલું છે, અમને જવાને નીકળું તરતું જ હોય બોલો. એટલે કે બધા એ નેજુ નાના છલકાય એટલે એને જો બધું માહેલું આવે છે. જો મિત્રો આ માહેલું કહું મોટું, તો જો બહુ મોટું માહેલું છે મિત્રો. આ તો જો મિત્રો મજી ગયા હવે હાવ અડાય એમ નથી, એટલે નીકળું માહેલું છે બધું નીકળી ગયું મિત્રો. આ બધા ફૂંકાયેલા છે, કાલ આની કરતાં ડબલ નીકળ્યા. તો દરિયામાં એટલું માહેલું છે, કારણ કે આમ જ્યાં જોઈને નીકળ્યું મિત્રો માહેલું છે.
ઓલે ઘણું નીકળી ગયેલું છે, જ્યાં જોઈ નીકળ્યું જોઈ તેટલું બધું માહેલું. તો કાંઠે બધી આવી હાલત છે મિત્રો. માહિલાને જુઓ તમે, તો અહીંયા કેટલા બંધા છે જુઓ. હે ઓલા પણ કેટલા બંધા છે મિત્રો. અહીંયા તો જુઓ કઈ કૂતરાય ને ખાતા જુઓ. એ પછી કેટલાક ખાય માહિલા નીકળે એટલે તરત. તો કેમ પણ તો આજનો તો કંઈક આવો જો વિડીયો કેમ પણ મિત્રો. અહીં જો મિત્રો તગાએ કેટલો ઢગલો કર્યો જો. આ બધા છે તગાને દર જો. એ તો નાક કેટલો ખાય તગું. તો કેમ પણ મિત્રો આજનો તો આ કંઈક વિડીયો. તો તમને સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મને નવા વિડીયો સાથે બધા મિત્રો બાય બાય ટાટા બાય બાય.